આવ્યા ટાઈમ કાઢ્યો, થોડી ઘણી હેરાનગતિ ભોગવવી પડી છે, છતાંય તમે યુનાઇટેડ આવ્યા એ બદલ તમારો આભાર. અને મારાથી કઈ અગવડ સગવડ થઈ હોય તો માફ કરજો. આજે વેતરણ સાંભળો, આજે પ્રદર્શનમાં વેતરણ વિખાઈ ગઈ. નકર આટલી હરિયાપાટી હોય જ બધું સીધું જ હોય, ટાઈમ ટુ ટાઈમ જ હાલે. હવે ત્યાં વચ્ચેનું જમવાનું જે બધું રોજ હોતું જ નથી કાંઈ. સીધા આવો, સીધા અંદર, સીધા ઉપર જોવો, સીધા એક બસમાં લઈએ. 2 કલાકનો કાર્યક્રમ હોય છે. આજ આપણા વારામાં જોઈને આવ્યા એટલે બધી વેતરણ થોડી વિખાણ. એમાં તમારે કઈ અગવડતા ભોગવવી પડી હોય તો દુઃખ ન લગાડતા. આ નવા ધારાસભ્યોના મકાન બન્યા છે. કેમ છે? નિહાળ કેમ છે? આવું છે ત્યાં કેવું છે? પણ આ નીચે પહેલા માળે છે ને બંધ લાઈટ વાળો એ મકાન મને હતું. અહીંથી આ પહેલા માળે આવડું આ હાવ સામે. હમણાં બતાવું તમને બધાને. આ તમારું જ છે બધું. મકાન તમારું છે, આ ગાર્ડન તમારો છે, ઓલું પબ્લિકનું જ છે બધું. અમારી જેવાનું થોડું છે. પણ અત્યાર સુધી એવું હતું કે ધારાસભ્ય આવું બધું કોઈ બતાવે નહીં. પબ્લિક વાળી દે વેન ખબર પડી જાય તો વેન તો થવાનું. આવું સારું હોય તો કોને વેન ન થાય? એટલે મારી લાગણી એવી છે કે બધાને બધું બતાવી દે, બધું ઉઘાડવું હોવું કઈ સામી વાત જ નથી. અને તમારી સામે બધું ઉઘાડવું હોય તો તમે સારી રીતે નક્કી કરી શકો ને. બટન દબાવતા પહેલા ઉઘાડવું હોય ખબર પડે કયું દબાવીએ. હવે મજાની વાત એ છે સમજવાની કે આ આખું બિલ્ડિંગ ખાલી છે, ઓલું આખું ખાલી છે, ઓલું આખું ખાલી છે. ભવિષ્યમાં કોઈ સમયે ધારાસભ્યની સીટો વધે તેદી જેટલા ધારાસભ્ય થશે એના મકાન અત્યારથી રેડી છે. 27માં કદાચ નહીં થાય, 27માં સીટો વધશે નહીં. સાંભળો મુદ્દો શું છે એ પેલા સમજો. લગભગ વધવાના તો નથી મારી ગણતરી પ્રમાણે, પણ ધારો કે વધશે તો એ 2 વર્ષ પછી વધવાના છે. એની સુવિધા ઉભી કરી નાખી. આપણા ઘરે જેટલા છોકરા જન્મે છે એ સરકારી ચોપડે લખાય છે કે આખા ગુજરાતમાં કેટલા જઈમાં. એ મોટા થાય તેથી ભણવા હાટું કેટલી નિહાળ જોશે, કેટલી બસો જોશે, કેટલી યુનિવર્સિટીઓ જોશે, કેટલા દવાખાના જોશે એ ખબર જ છે ને. વિસાવદરમાં જેટલા છોકરા જન્મે કે જુનાગઢ જિલ્લામાં, એટલે સાંભળો ને ભાઈ, કેમ આમ કરો? જુનાગઢમાં જેટલા છોકરા જન્મે દવા તમે જ્ઞાતિ એ સરકારના ચોપડે નોંધાય છે. સરકારને ખબર છે ને 2025માં કેટલા છોકરા જન્મ્યા જુનાગઢ આખા જિલ્લામાં. તો દાખલા તરીકે 20,000. તો એ 20,000 છોકરા 18 વર્ષ પછી મોટા થાય ત્યાં શું જરૂર પડશે? બસ કેટલી જોશે, શાળા કેટલી જોશે, દવાખાના કેટલા જોશે, મકાન કેટલા જોશે એ ખબર છે, પણ એ નથી બનતું. આ ધારાસભ્યો વધે મકાન તરત વધી જાય. આપણા છોકરા વધે તો કાંઈ વધતું નથી. એટલે સરકારની દાન જ જુઓ તમે. એનું હોય તો આગોતરું આયોજન છે, આપણું હોય કોઈ આયોજન જ નથી. વાત સમજાણી મારો કહેવાનો ભાવ? આપણા માટે કેમ એવું આગોતરું આયોજન નહીં કે ભાઈ આટલા હેક્ટરમાં વાવેતર થયું છે તો આટલું સિંચાઈનું પાણી જોશે તો એનું આયોજન કરી રાખો. વિસાવદર ધારો જુનાગઢ જિલ્લામાં સરકારની પાસે બધી હાથ બારું સરકાર પાસે છે. સરકારને ખબર છે કેટલા હેક્ટર જમીનમાં સિંચાઈ થાય, ખેતી થાય છે, બરાબર. તો સરકારને ખબર છે કે ભાઈ 5,000 એકરમાં ખેતી થાય છે તો એમાં કેટલું પાણી જોઈએ, તો કે આટલું જોઈએ. તો કેટલા ડેમ છે, તો કે આટલા છે, તો આટલું પાણી થઈ ગયું. આયોજન એવું નહીં કરે. એમ કોઈ વાતમાં એ જનતા માટે આયોજન નથી કરતું. અહીં એનું પોતાનું હોય તો આવું સારું આયોજન થઈ જાય. આ મકાનની અંદર ફ્રીજ છે, 3 ટીવી છે, બધા રૂમમાં એસી છે, ગીઝર છે, સોફા છે, હિંડોળા છે, બરાબર. બધી જ વાઈફાઈ છે, ઓફિસ છે, ખુરશીઓ છે. અને આમાં ખાલીમાં એટલું જ બધું છે. હવે કેદી ભરાય? એસી જો બધામાં છે, હિંડોળા બધામાં છે, બધું બધામાં છે. હવે 2 વર્ષ પછી તે ધારાસભ્યો વધે, 10 વર્ષ પછી વધે, પણ માલ આવી ગયો. વિચારો, આપણા ગામની નિહાળ જોતી હોય ને તો પેઢીઓ વહી જાય. તમે વિચારો, તમે જોવો, તમે જાણો કે તમારા પૈસે બનેલી સરકાર શું કરે તો વિરોધ પક્ષનો એક જ છે, અમારો તો બહુમતી નથી.
પણ તમે જાણી ગયા, તમે જોશો ને કે તમે 5 પૈસા કમાવા કેટલા વળ ખાવશો અને આ કરોડો રૂપિયા કેવી વાતમાં વેચી નાખે. મજાની વાત એ છે કે તમે તમારું મકાન બનાવતા હો તો તમે જોવો ને કે આ મકાન આપણે 50 વર્ષ કામમાં લેવાનું છે કે 5 વર્ષ કામમાં લેવાનું છે, એવું જોવો કે ન જોવો? આ મકાન કેટલા વર્ષ કામમાં લેવાનું છે? હે નહીં, કોઈ પણ મકાન રહેવા હાટું બને હોય કેટલા વર્ષ કામમાં લેવાનું હોય? 50 વર્ષ લેવાનું હોય તો સુવિધા 50 વર્ષ ધ્યાનમાં રાખીને બનાવવી પડે. મજા જોવો, ઓલી બાજુના બધા મકાનમાં વોયરામ કાચું છે, આની એકઈ હેઠે ભોયેલું નથી. કોઈ પણ માણસ ધારાસભ્ય બને તો એને મહેમાન હોય ને હોય 10-15 માણસ આવે છે એને ધારાસભ્ય કહેવાય. તો હોય નું આવે તો ધારાસભ્ય થોડો. 5 જણા આવે, 5 4 વ્હીલ આવે, 2 ધારાસભ્યની, કમસે કમ એક ધારાસભ્યને 4-5 4 વ્હીલ હોય ને હોય જ, એવું ન હોય? અહીં 2 મૂકવાની જગ્યા નથી. 50 વર્ષનું આયોજન કરીને મકાન બનાવ્યા, 2 ગાડી મૂકવાની જગ્યા નથી. કાયમનો ડખો રહે ને, ભવિષ્યમાં કોઈ બીજો ધારાસભ્ય બનશે, ત્રીજો બનશે, મહેમાન તો બધાને આવવાના જ આવવાના, કેમ નહીં આવે? કોઈ પણ ને મત વિસ્તારમાં કામ હોય ધારાસભ્ય ઘરે આવે તો ગાડી ક્યાં મૂકશે? આ એની વેતરણ કરોડો રૂપિયા હાવ ખાઈ જવાની વાત છે. પબ્લિક બચારી કેમ રડે છે તમે વિચારો. વિસાવદરના કારખાનામાં માણસો કેટલા હીરા ઘસ કરે તો 2000 રૂપિયા કમાતા, અને અહીંયા કરોડો રૂપિયા વેડફી નાખવા સિવાય કોઈ વાત નથી. તમે આ બધું જુઓ, તમે જાણો, વિચારો પબ્લિક તરીકે આ બધું શું હાલે છે અને નિર્ણય લે. આમાં ગોપાલભાઈ મહત્વના નથી. ગોપાલભાઈ આજ ધારાસભ્ય, કાલ ન આવ્યો તો પબ્લિક તો કાયમ રહેવાની છે. તો પબ્લિકનું શું? પબ્લિક માટે કોઈ વ્યવસ્થા નથી. હું તમને સવારે એ કહેતો 4 લાખ કરોડનું બજેટ સમજવા જેવી વાત છે. 4 લાખ કરોડ એટલે આપણે 400 રૂપિયા એમ સમજીએ, ટૂંકો આંકડો બોલવા સમજાય. 400 રૂપિયાના બજેટમાંથી 100 રૂપિયા તો પગારમાં જ આવે. આખા ગુજરાતની સરકારી કર્મચારીઓને 1 લાખ કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. 1 લાખ કરોડ રૂપિયાનો પગાર લીધા પછી કેટલું સારું કામ કરે છે બધા? 4 માંથી 1 લાખ કરોડનો પગાર છે, 1 લાખ કરોડની લોન છે, વાહે વજા 2. એ 2 માં શું કરે તો કે 1 લાખ કરોડની જાહેરાત, એટલે વાહે વજા 1 માં શું કરે તો કે બસ આવી રીતે સભા બોલી કરશે, થઈ ગયું બજેટ પૂરું. પબ્લિકે કરવાનું એમ કે છે સાહેબ. હરેશભાઈ લાવી છે. વાહ હરેશભાઈ, જો 2 શબ્દો કયો બધા સાંભળી લે. બોલો. સ્પીકર કરજો. પોલીસ સ્ટેશન બતાવતા હતા. જુનાગઢમાં કાર્યક્રમ હતો, સ્વાગત કાર્યક્રમ, અને અરવિંદ કેજરીવાલ સાહેબ અને મનોજ સિસોદિયા સાહેબને જે આપણે નિર્દોષ જાહેર થયા એ બદલ મીઠાઈ વેચી જુનાગઢમાં, અને આપણે ખૂબ આજે ઉત્સાહ ઉજવો છે. એટલે હવે બાય રોડ છું આવું છું ગાંધીનગર. ખૂબ ખૂબ આભાર હરેશભાઈ, આવો સ્વાગત છે તમારું, આવો. થેન્ક યુ સર. હાજી. તો હવે ટૂંકી વાત રાખીએ. હવે કાર્યક્રમ એવો છે કે જમવાની વ્યવસ્થા કરી, થાક્યા છો બધા, પણ ઉતાવળ ન કરતા પ્લીઝ. થોડીક થોડોક હેરાનગતિ આમ તો તરી વરણ છે, આમ તો તરી વરણ એમાં તમે 2-3 જણા હાજર કહો કાંઈ વાંધો નહીં, 2 જણા બાદ ઢીલાઈ પડતા. મારી એટલી લાગણી છે 10 જણા ઉપર આવે તો તમે શાંતિથી જો બહાર આવીએ તો બધા અંદર જઈ નહીં. સીટ વાઇઝ બોલશું આપણે. હા, તો તાલુકા પંચાયતની ગામ વાઇઝ જો ને, ગામ વાઇઝ 8-10 જણા થાય. ના 20-20 જણા સીટ વાઇઝ સીટમાં છે ને કેટલા જણા જસમુખભાઈ આંબળો થોડો સહકાર આપો, ઉપર જાઓ અને અહીંથી તાલુકા પંચાયતની સીટ વાઇઝ જેમ કે એમ આવી બંધ કરી દો.